નમસ્કાર મિત્રો, આપણે નોટબંધીથી કરી અને 2016થી કરીને વર્તમાન સમય 2024 દરમિયાન લાઇનમાં ઊભા રાખવાની આ સરકારને ટેવ પડી ગઈ છે। દાખલા તરીકે રેશન કાર્ડ હોય, પછી લાઈન બરાબર 7-12ના કાગળિયા જોતા હોય તોય લાઈન, ખાતરની લાઈન, રોજ વગેરે વગેરે નવી લાઈનમાં આપણે ઊભા રાખવાની ટેવ પાડી દીધી છે। યુરિયાના ખાતર માટે બજારિયાઓ, કાળી બજારિયાઓ જુઓ કેવી રીતે લાઈન વગર માલ ખરીદી લે છે, જુઓ। અને મિત્રો, મારા દેશના ખેડૂતોની સ્થિતિ જોઈ લ્યો। મિત્રો, અમે કોઈ જ્ઞાતિ, ધર્મ કે રાગદેશને માનતા નથી। અમે ન્યાય, નીતિ, સત્ય, ફરજનિષ્ઠ ઉપર હાલી છીએ। દેશના ક્લાસ 1 અધિકારીથી કરી અને 100 સુધીના અધિકારીઓને કેવી રીતે કામ કરાવવું, દેશના નાગરિકોની શું શું સમસ્યાઓ છે એની અમે ધ્યાને લેતા હોય। અમારા આ વોટ્સઅપ નંબર હોય, અમને આ વિડીયો મળેલો છે અને આ જગ્યાએથી મળેલો છે જે થારા લખેલ છે, બરાબર મિત્રો। આવી રીતે ક્યાં સુધી આપણે સહન કરવાનું રહેશે? શું આપણે દેશના નાગરિક તરીકે આપણે અધિકારીઓને ફરજ ના પાડી શકીએ? શું ડિજિટલ ઇન્ડિયા આને કહેવાય? ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા મોટી મોટી વાતો કરવાથી કાંઈ થવાનું નથી। આપની ફરજ અદા કરો એવી તમામ નેતાઓને વિનંતી। જય હિન્દ, જય